તો ગુડ મોર્નિંગ મિત્રો. તો આપણે પહોંચી ગયા હતા કાલે રાત્રે 1 વાગે સાસણ. એક વિલા રાખેલો હતો, પ્રમુખ વિલા કરીને ત્યાં. અને ભાઈ પછી કાંઈ કેપેસિટી હતી નહીં, કાંઈ બોલવા ચાલવાની, એટલે સુઈ જ ગયા હતા. તો અત્યારે જોઈ લો તમે, અત્યારે વાગી ગયા છે સવારના 11:30. અમે આ કાંઈક અમારો રૂમ જેની હાલત જરાય સારી નથી ભાઈ, જેમ કે અમારી પણ નથી, અને રૂમની હાલત જરાય સારી નથી. તો બસ હવે ઉઠીને બ્રશ કરીને કાકાએ કહી દીધું કે આવી જાવ, કે નાસ્તો કરો છોકરાઓ, કે હાલો નાસ્તો બાસ્તો કરી આવી. અને આ છે કંઈક ગેટ બહારનો નજારો, તમે જોઈ શકો. જે પાછા ગેટ બંધ કરતા જેમાં લાખો રૂપિયાના ઘરેણા પડ્યા હોય ને આપણા. હા, તો હાલો આપણે નીકળી ગયા. આ બધા 3 ધુરંધર ગયા ક્યાંય તો આપણને ખબર નથી. આપણે આવું કંઈક લોકેશન હે, તમે જોઈ લ્યો. આ આપણો રૂમ હતો, આપણી ગાડી પડી. અરે ત્રણે નાસ્તો કરવા પોગી ગયા હો ભાઈ. તો જઈએ, વિલા હે 1 નંબર ભાઈ, કાંઈ ઘટે એવું જ નથી. પછી જઈએ સ્વિમિંગ પુલમાં. આવી રીતના રૂમ્સ છે, અને જો છે ને આમ જોઈ લ્યો, કાંઈ ઘટે એવું. આમ જો હાલી ગયું ભાઈ, બધા હાલી ગયું. ઘટે એવું નથી, નાસ્તો કરવા પોગી ગયા. એટલે ભૂખ જેટલી લઈ આમ જોવો તો આયથે લઈ લીધું બધું. હું કેવું ભાઈ તો હે ભાઈ, શું કેવું તમારું? આમાં થેપલા બેપલા હે ભાઈ. પૌવાને દહીં ઝાપટવાનું ચાલુ કરી દીધું હે સવારના પોરમાં. પછી કે જવું હોય સ્વિમિંગ પુલ નાવા, કે નહીં રાખી આમ. પછી કઈક આગળ વિચારી હું કર્યું હું નહીં. એ ભાઈ કાંઈ ઉઠતું નથી, થાકી વાગી ને વાત જવા દો, કાંઈ ઉઠતું નથી. ખાઈ લો પેલા, બોલાતું જ નથી ને કાંઈ. પગે કામ નથી કરતા, જે ભાઈ કામ નથી કરતી. તો વ્લોગ બનાવી તમારા માટે, જેવા તેવા બનશે. કાંઈ ખબર નથી કેવા બનશે, બસ તોય મજા આવશે એમાં, ના નહીં. મજા આવશે. કેવી મજા આવે આમ આમ ખુલ્લામાં બેન ખાવાની મજા કેવી આવે. હે ભાઈ, હું કેવું તમારું? ઓકે એક્સપિરિયન્સ કેવો છે? એક્સપિરિયન્સ કેવો છે તમારો કાલનો? અહીંયા પોઈગા ત્યાં સુધીનો ડટી થઈ ગઈ હતી ટાઈટ. હેલો ગાઈસ, નાસ્તો બસ્તો કરીને હવે ના બાવાનું કંઈક કરશું ને ભાઈ. ના બાવાનું કરશું ને એન્ડ ટમટોલ થઈ ગયા છે. ફોટા ફોટા પાડશું, એમાં શું છે આપણે. હા મિયા ભાઈ, હા હવે નાઈશું બાઈશું ને. અમે જો નાવાનું છે મસ્ત નાઈ લઈ છોકરાઓ. હાલે હાલ માવો બનાવે સહી ભાઈ, અમારી બનાવે છે. આ લપુસિયા ખાવાના તારે જઈલા ખા. લપુસિયા ખાય નાનો છોકરો હે, લપુસિયા ખાય. હેલો એ આ શેખ બેઠા હે અમારા. તો હવે વોટર પાર્કમાં જઈશું. જડીબુટી લઈ લઈએ આપણે, પછી જાય. પેટ સેટ કરો છો ને એ અલગ ફીલિંગ આવે. હાય 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 શેઠ, તમે શેઠ જેવા જ લાગો કા. હા બસ. અમે આવી ગયા છીએ સ્વિમિંગ પુલે નાવા. જોઈ લ્યો. અમે નહીં, અમે એટલે આ બધા આપણે આવી ગયા. ના ના તું નહીં. આ જો બે સનમા ભાઈ કેવા જો નાય છે. જોઈ લો. શું કેવું ભાઈ? જો બેઠો, ટાઈટ ચડી ગઈ લાગે ભાઈને. ભાઈને ફૂલ ટાઈટ ચડી ગઈ છે. અત્યારે સંતુલન હલી ગયું આખું, એટલે હવે પડતા રહે ને એટલે વાંધો ન આવે એમ. બાકી જો બેઠા હે મારા ભાઈ, કેવા બેઠા હે. હાલો ભાઈ,
નાહી ધોઈને આવી ગયા છીએ પુલમાંથી ને હવે જાય છે નાવા. ચોખા વાણીએ નાહી લઈ, શેમ્પુ બેમ્પુ કરી લઈ, પછી રમીશભાઈ પછી જમી બમી ભલે અત્યારે નાસ્તો કર્યો હોય પણ ઓગળી જવા આવ્યો થોડો ઘણો જમી બમીને હવે પછી નીકળી જાય. ઓમભાઈ નવા ગયા આમ ક્યાંક છે તું જુનાગઢ પાછા કઈ કઈ કરી નહીં ભાઈ નહીં, એકાદો સિંહ જો ધરતી જાય ને તો મજા આવે. સિંહ તો આજ જોવા નહીં મળે. આપણે કરમ ગુંદિયા રહે સમજો તું. ઓલા વા કાકાએ કીધું કે બધું બંધ છે, આજ મેળ નહીં આવે. તો અચ્છા મિત્રો ફ્રેશ થઈને આવી ગયા આપણે જમવા માટે. પાકા રોડ જમવાનું હોય ભાઈ, ખાલી જમવાનું તમે જોવો ને આનંદ જ એવા રાખ્યું હોય. એક તો આવું લોકેશન અને એમાં ઉપરથી આવું જમવાનું, કાંઈ ઘટે નહીં ભાઈ, કાંઈ ઘટે નહીં. જોઈ લો ભાઈ, તો ચાલુ કરી દીધું હો ભાઈ. ભરેલા રીંગણા બટેકાનું શાક, મગ, દાળ, પછી દાળ ભાત, તાલાલાની કેરીનો રસ, પછી કેરીનો રસ છે, રોટલી ભૂંગરા ભૂંગળા, સલાડ. અને જો આ છાસુ બાસુ ને ડુંગળી બુંગળી ને એ તાકાતથી બધા લઈ લઈને બે ગયા ખાવા માટે. હો ભાઈ, હવે ભાઈ જમવાની મોજ જ આવવાની છે. આ લાગે છે એવું ફૂલ દાટા કાઢ નાખવાના એ કાંઈ ઘટે એવું છે નહીં આમાં. એક નંબર ટેસ્ટ છે. તો હવે મળીએ તમને ડાયરેક્ટ જમીને. જો ભાઈ તો મિત્રો અહીંયા તો બધું બંધ છે. સિંહ બી જોવા જેવું નથી કઈ, બધું બંધ છે. હોળો ને 17 એપ્રિલ એવું કઈ છે બંધ છે બધું. પૂછ્યું કાકાને મેં જે રિસોર્ટ રાખ્યો હતો અહીંયા, કે આજ તો બધું બંધ હશે પણ ભાઈ કોન્ટેક્ટ ઘુમાવ્યા છે, મેળ આવી જશે. તમારા ભાઈની ઓળખાણ તો હે જ ને પાછી MLA સુધી થઈ જાય. શું કે ભાઈ મજા ભાઈ. એમાં એવું હતું અમારે જોવો તો ખાવા હો ખાવા તો ન મળ્યો, પણ ખાવા જેવા કયું હારે હે તો પછી લાલા માથા તો હાઈ રે જોઈ લ્યો ને રોજ તો જો કોન્ટેક્ટ ઘુમાડ્યો હે હા ભાઈએ ભાઈએ હા ભાઈ ઈ ભાઈ રે ભાઈએ તો હું હા એટલે વિડીયો શૂટિંગ ની ના હે તો કાંઈ વાંધો નહીં. વિડીયો શૂટિંગ ગયું કીધું કાંઈ વાંધો નહીં, નથી કરવું. તેલ લેવા ગયું, ખાલી હાવત બતાવી દો લાગી. 4 હાવત તો હે જ તે, તમે હાવત તો બતાવવાનો વિડીયો એટલે જોઈ લઈ તો કાંઈ વાંધો નહીં. હાલો કે હવે જો નીકળી ગયા એમ તમે ખાલી એમ જુઓ, આગળ જુઓ તમે આમ જોશે. હવે જો તમને ગીતે સંભળાવી દઉં થોડાક. આવા વેતરમાં આહા પ્રેમ પ્યાલા. તો મિત્રો આપણે આ સાસણવાળા બ્લોગનું અહીંયા જ એન્ડ કરીએ છીએ, કારણ કે ભાઈ ફૂલ થાકી ગયેલા. શું કેવું ભાઈ તમારું? ફૂલ થાકી ગયા ભાઈ, એટલે આપણે આ સાસણવાળા બ્લોગનું અહીંયા જ એન્ડ કરીએ. આગળ કાંઈ વિડીયો ઉતારવાની કેપેસિટી જરાય નથી. હવે સીધું જમીને આવીને હોઈ જ જવાનું. જો એક ભાઈ અમારો તો ફૂલ હોઈ ગયો હોય, અમે 3 જણા ખાલી જાગીએ. તો આ બ્લોગનું અહીંયા જ એન્ડ કરીએ. મળીએ તમને બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ. અહીંયા કારણ કે મેઇન પ્રોબ્લેમ તો નેટવર્કનો, નેટવર્કના ફૂલ લોચા છે. તો મળીએ તમને એકાદ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ. કાલે મળશું ભાઈ. જય શ્રી રામ. મિત્રો પેલા બે રૂમ હતા એ બે તો હોઈ ગયા. એ આપણે જમવાનું થતું નથી કે જમવાય નથી આવ્યા. તો હું ને આપણા ભાઈ રમિતભાઈ આમ 2 જણા જમવા આવી ગયા. મસ્ત એનું દેશી ખાવાનું બનાવ્યું હોય અને આવું કંઈક વ્યૂ છે બહારની સાઈડ. આમ જોઈ લે ફરતી કોર. ખાલી 2 જ જણા આવ્યો ભાઈ, કોઈ નહીં. આપણે 2 જમવા આવી ગયા. જમીને હવે આપણે હોઈ જ જવાનું થાય, કારણ કે થઈ ગઈ કેપેસિટી હાવ પૂરી. તમારી ભાઈ કેવા થાકી જાય કે વાત જ જવા દે. ઊંઘ આવે ફૂલ ઊંઘ આવે ભાઈ. હોઈ જવાનું થાય. 10 વાગવાની આડે ગાડે હે. જોઈ લ્યો આ ઘડિયાળ 10 વાગવાની આડે ગાડે હે. 10 વાગે જમી ફૂલ હોઈ જવાનું થાય હવે તાકાતથી. તો બ્લોગનું એમ તમે પહેલાં કરી દીધું, આ પછી બનાવ્યું તો થોડું એડજસ્ટમેન્ટ કરી લેજો. તો મળીએ તમને એક બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.